સો ફ્રેન્ડ્સ, ડીશ જોઈને મોંમાં પાણી આવી ગયું ને? તો આજે આપણે બનાવીશું સિમ્પલ રેસીપીથી ટેસ્ટી બટાકા વડા. એના માટે આપણે બટાકાને બોઇલ કરી લીધા છે. હવે મેશ કરી લઈશું. વઘારીની અંદર તેલ મૂકી રાઈ તતડે એટલે આપણે આદુ મરચાંનો દરદરો મસાલો વાટીને એ નાખી દઈશું. એની અંદર હળદર 1 પિંચ નાખીશું. મસાલાને થોડો થાય એટલે આપણે એને બટાકા મેશ કરેલા એની અંદર નાખી દઈશું. થોડી ખાંડ, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ, અને આપણે કટ કરેલા ધાણા એડ કરીશું. ધાણા થોડા વધારે નાખવાના અને પછી મિક્સ કરીને એના ગોળા વાળી લઈશું. બેસનનું બેટર બનાવવા માટે આપણે બેસનને ચાળી એની અંદર 1 પિંચ હળદર, 1 પિંચ ખાવાના સોડા, મીઠું અને પાણી નાખીને આપણે ધીરે ધીરે મિક્સ કરીને એનું બેટર બનાવવાનું છે. અને પછી જુઓ એમાં નાખીને ગોટા નાખીને આ વડા તળી લેવાના છે. જુઓ કેવા સરસ વડા તૈયાર થઈ ગયા છે. તમે પણ મારી રેસીપીથી વડા બનાવજો. મારા પેજને ફોલો કરજો અને લાઈક અને શેર જરૂરથી કરજો.